મધ્યપ્રદેશના જબલપુરમાં એક વ્યક્તિને એક અનનોન નંબરથી એક ફોટો જાય છે. એ વ્યક્તિ એ ફોટો ડાઉનલોડ નથી કરતા. પછી જે નંબરથી એમને ફોટો ગયો છે એ નંબરથી એમને રિપીટેડ ફોન આવવાનો ચાલુ થઈ જાય છે કે ભાઈ આ ફોટોમાં જે વ્યક્તિ છે એમને ઓળખવામાં મારી મદદ કરો, કોઈ ખોવાઈ ગયું છે. આટલા બધા ફોન આવ્યા એટલે એ વ્યક્તિ એ ફોટો ડાઉનલોડ કરે છે, જોવે છે આ વ્યક્તિને નથી ઓળખતા, ભૂલી જાય છે. પણ આ એક ફોટો એમને ડાઉનલોડ કર્યો, એના લીધે એમના બેંકના ખાતામાંથી 2 લાખ રૂપિયા ઓછા થઈ જાય છે. તો પછી એક ફોટો ડાઉનલોડ કરવાથી આખું ખાતું કઈ રીતે ખાલી થઈ ગયું એ જો તમે જાણવા માંગતા હોય ને આ વોટ્સએપ સ્કેમ કઈ રીતે કામ કરે છે એ પણ જો જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. સ્ટેગાનોગ્રાફી આ શું છે? તો આ એક એવી ટેકનિક છે જેમાં તમે કોઈ પણ ડિજિટલ ફાઇલમાં બીજી કોઈ ફાઇલ કે પછી માલવેર એમાં છુપાડી શકો. એટલે ફોટોની ફાઇલ હોય, વિડીયો હોય કે પછી ઓડિયો ફાઇલ હોય ને એમાં પણ. હવે કોઈ પણ હિડન મેસેજ પણ હોઈ શકે આ તમે છુપાડેલો છે એની અંદર, કે પછી કોઈ હિડન સોફ્ટવેર જેવો કે કોઈ માલવેર પણ આમાં છુપાડીને તમે મોકલી શકો છો કોઈને. સ્ટેગાનોગ્રાફીથી છુપાડેલા જે મેસેજીસ છે, જે કોડ છે, એ કોડ રીડ કરવા એક સ્પેશિયલ સોફ્ટવેર જોઈએ. ત્યાં સુધી આપણને તો એ ફોટો નોર્મલ જ દેખાય. હવે આ એવી એક ટેકનિક છે જેને ટેરરિસ્ટ પણ યુઝ કરતા હોય છે, જેમાં એક સાદો ફૂલવાળો ગુડ મોર્નિંગનો ફોટો હોય. એ જોઈને આપણને લાગે કે ગુડ મોર્નિંગનો ફોટો છે, પણ એની અંદર નેક્સ્ટ અટેકનું પ્લાનિંગ પણ થઈ રહ્યું હોય. એ જ રીતે આવી ઇમેજને યુઝ કરીને આપણને મોકલવામાં આવે અને એ ઇમેજ જેવી આપણે ડાઉનલોડ કરીએ તો એ ઇમેજ ડાઉનલોડ થાય, એની જોડે જોડે એક માલવેર ડાઉનલોડ થઈ જાય. અને માલવેર શું કરી શકે એ તમે રેગ્યુલરલી એક વાત કહું જોતા હશો તો ખબર હશે. નથી ખબર તો માલવેર કેવા સોફ્ટવેર છે જે સોફ્ટવેર આપણા ફોનની અંદર એક વખત જો ઇન્સ્ટોલ થઈ જાય ને પછી એ જેના માટે ડિઝાઇન કરેલા છે ને એ કામે પૂરું કરે. એટલે અગર એને ડિઝાઇન કર્યા છે આપણા ફોનમાં શું ચાલી રહ્યું છે, આપણી લોકેશન હિસ્ટ્રી, આપણા કી ટેપ્સ, આપણા પાસવર્ડ્સ, આપણા ગૂગલ પે, ફોન પે કે પછી યુપીઆઈ ના પિન આપણા ચોરાવા હોય, બેન્કિંગ ઇન્ફોર્મેશન ચોરી કરવી હોય કે આપણી સેન્સિટિવ ઇન્ફોર્મેશન ચોરી કરવી હોય, એ સોફ્ટવેર એક વખત આપણા ડિવાઇસમાં આવી ગયો તો આપણા ડિવાઇસની બધી જ ઇન્ફોર્મેશન પોતાના આખા સુધી એ પહોંચાડી દેશે. આ માલવેર એવું પણ કરી શકે કે આપણા ડિવાઇસનું કમ્પ્લીટ કંટ્રોલ પોતાના હાથમાં લઈ શકે, જેનાથી આપણા ડિવાઇસને યુઝ કરીને આપણા ખાતા ખાલી કરી શકાય. આ LSB એટલે લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ, એટલે કોઈ પણ એક બીટ હોય ને એમાં 8 આંકડા હોય, 111000 વાળા 8 આંકડા હોય. એમાં જે છેલ્લો આંકડો છે ને એ લીસ્ટ સિગ્નિફિકન્ટ છે. અગર એ ચેન્જ બી કરી દે ને કોઈ પણ ઇમેજમાં તો એ આંકડો ચેન્જ કર્યાની અસર ઇમેજમાં બહુ મોટી નથી થવાની, આપણે નરી આંખે જોઈ પણ નહીં શકીએ, પણ એ આંકડા ચેન્જ કરીને જે મેસેજ પાસ કરવો છે એ પાસ કરી શકે છે. અને જેવું આપણે આ ડિજિટલ ફાઇલ ડાઉનલોડ કરીએ છીએ તરત જ આ સોફ્ટવેર કે આ મેસેજ એક્ટિવેટ થઈ જાય છે. હવે આપણે આવી કોઈ વસ્તુથી સેફ કઈ રીતે રહેવાનું? તો એમાં તમે સમજી જ ગયા છો કે અનનોન લોકો કોઈ પણ ફોટો વિડીયો મોકલે તો એ ઓટો ડાઉનલોડ નહીં કરવાના કે ડાઉનલોડ નહીં કરી દેવાના. એટલે આપણે આપણા વોટ્સએપના સેટિંગ્સમાં જઈને ઓટો ડાઉનલોડ ઓફ જ કરી દેવાનું, કોઈ પણ ઇમેજ, વિડીયો, ઓડિયો કશાનો બી. એટલે એ આપણી ઈચ્છા હોય ત્યારે જ આપણે ડાઉનલોડ કરીએ. એના પછી ફોનનું સોફ્ટવેર અપડેટેડ રાખવાનું, એટલે આવો કોઈ માલવેર જો ઇન્સ્ટોલ થઈ બી જાય છે ફોનમાં તો અપડેટેડ સોફ્ટવેરમાં પકડાઈ જાય અને પછી એને તરત જ બંધ કરી શકે. ત્રીજું, વોટ્સએપ આપણે ઓફિશિયલ વર્ઝન જ ડાઉનલોડ કરવાનો, એપીકેથી ડાઉનલોડ નહીં કરવાનો. કદાચ એ વોટ્સએપની નકલ હોય અને એ નકલમાં આપણા ફોનમાં કોઈ બી આડીટેડી ફાઇલ્સ આવી જાય અને ડાઉનલોડ થઈ જાય ને સોફ્ટવેર તો પ્રોબ્લેમ થઈ જાય. આવું આપણને વોટ્સએપ પોતે જણાવે છે. પછી અગર તમને લાગે છે કે કોઈ નંબર તમને જબરદસ્તી હેરાન કરી રહ્યા છે તો એ નંબરને બ્લોક કરી દો, રિપોર્ટ કરી દો. અને પાંચમું અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આપણા ઘરમાં જે લોકો છે જે એટલા ટેક સેવી નથી આપણા જેટલા, એ લોકોને આ ઇન્ફોર્મેશન આપવાની કે બધા ફોટા ડાઉનલોડ નહીં કરવાના. અગર તમારા ફોન જોડે તમારા બેંક એકાઉન્ટ કે યુપીઆઈ લિંક હોય તો ભૂલે ચૂકે આવી ભૂલ નહીં કરવાની. આ વિડીયોમાં મેં તમને વોટ્સએપમાં ચાલી રહેલા નવા સ્કેમની જે માહિતી આપી છે ને, આ માહિતી જ્યારે હું રિસર્ચ કરતો તો આ જોઈને હું પણ ડરી ગયો કે દુનિયા કઈ દિશામાં જઈ રહી છે. આવી માહિતી જો તમને જોવી ગમે છે ને રેગ્યુલરલી તમારું નોલેજ વધારવું છે તો એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.